આપણું ગુજરાતમાં આપનું સ્વાગત છે। સદર જુમ્મા મસ્જિદ અને ઈદગાહ મસ્જિદ ખાતે હજારો મુસ્લિમ બિરાદરોએ અદા કરી ઈદની નમાઝ। રાજકોટ પોલીસ કમિશનરે પણ મુસ્લિમ સમાજને ઈદની પાઠવી શુભેચ્છાઓ। 5000થી વધુ લોકોએ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરી નમાઝ। રાજકોટમાં અમન, શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે તેવી ઈદના પર્વે કરવામાં આવી દુઆ। આજે માહ રમજાન મુબારકની સદર જુમ્મા મસ્જિદના ઈદગાહ મસ્જિદની અંદર હજારોની તાદાદમાં લોકોએ નમાઝ અદા કરી અને આજ રાજકોટ પોલીસ કમિશનર પણ અમને ઈદ મુબારકની શુભકામના પાઠવી છે। અમે પણ સમગ્ર રાજકોટને ખૂબ ખૂબ ઈદની શુભકામનાઓ પાઠવી છીએ કે રાજકોટ અમન અને શાંતિ અને ભાઈચારો જળવાઈ રહે એવી આજના મુબારક દિવસે અમે દુઆ કરી। કેટલા નમાઝ પડવા લોકો આવ્યા હતા? અહીંયા લગભગ 5 થી 7 હજાર લોકોની વ્યવસ્થા હતી। અમારે ઈદગાહ ટૂંકી પડી તો રોડ ઉપર પણ નમાઝ અદા કરી અને એકદમ શાંતિથી અને એકલાસ અને ભાઈચારાના વાતાવરણમાં નમાઝ પણ અદા થઈ। કમિશનર સાહેબે પણ સાથ અને સહકાર આપ્યો। પોલીસનો પણ અમે આ તકે સદર જુમ્મા મસ્જિદ ટ્રસ્ટ વતી આભાર માનીએ। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।